હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં મિત્રો? હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે ગુણાકારની શોર્ટકટની આપણે ચર્ચા કરવાની છે. પણ આજના સેશનની અંદર સ્પેશિયલ 3 અંકની સંખ્યા આપેલી હોય મિત્રો, તો 3 અંકની સંખ્યાનો આપણે શોર્ટકટથી ગુણાકાર કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે. જનરલી આપણે ખબર જ છે કે ભાઈ રેગ્યુલર મેથડ આપણે કરીએ તો થોડોક ટાઈમ બગડે છે, પણ શોર્ટકટની મદદથી મિત્રો તમે સહેલાઈથી ગુણાકાર કરી શકશો. અને બીજી આપણી પાસે એક તો શોર્ટકટ છે જ ભાઈ, અંકોનો સરવાળા કરીને તમે પણ વેરીફાઈ કરી શકો છો કે ભાઈ ગુણાકારનો જવાબ શું આવે છે. તો એ રીત તો છે જ, પણ માની લો કે ક્યારેક અંકોના સરવાળાની મેથડમાં બે વખતે સરખો જવાબ આવે તો તમે આની રીતે ઝડપથી તમે ગુણાકાર છે એ કરી શકો છો. ચાલો 1 બાય 1 છે એ શરૂઆત કરીએ કે ભાઈ કોઈ પણ 3 અંકની સંખ્યા હોય તો એનો ગુણાકાર છે એ કેમ કરવો એની આપણે શોર્ટકટની આજે ચર્ચા કરવાની છે. પણ એની પહેલા સૌથી પહેલા આપણે સ્ટેપ છે એ થોડાક મગજમાં બેસાડી દઈએ. સાવ સહેલા સ્ટેપ છે મિત્રો. માની લો કે ભાઈ એબીસી સંખ્યા કોઈ એક છે, એનો તમારે ગુણાકાર કરવો છે DEF સાથે. તો સૌથી પહેલું સ્ટેપ શું છે મિત્રો? ઊભો ગુણાકાર કરવાનો. અને આપણે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે ભાઈ ઊભો ગુણાકાર કરો તો હંમેશા 2 ડિજિટ લખવા. 2 ડિજિટ એટલે કેવા 2 ડિજિટ? ફોર એક્ઝામ્પલ 1 હોય તો 1 ને કેમ લખવાનું 01, 2 હોય તો 2 ને કેમ લખવાનું 02, 3 હોય તો 3 ને શું લખવાનું 03. યાદ આવે છે? આવું આપણે વર્ષોથી કીધું હતું. ભાઈ અંક હોય તો એને 2 ડિજિટમાં લખવા. તો સૌથી પહેલા ઊભો ગુણાકાર કરવાનો, એટલે કે એનો બી સાથે ગુણાકાર, બી નો ઈ સાથે ગુણાકાર અને સી નો એફ સાથે ગુણાકાર. જો સૌથી પહેલું સ્ટેપ છે આ મગજમાં હોવું જોઈએ, ઊભો ગુણાકાર છે એ કરવાનો, એટલે એનો કંઈક જવાબ આવશે. સ્ટેપ નંબર 2 શું કહે છે મિત્રો? ખાસ સ્ટેપ નંબર 2, 3 અને 4 છે એ જોવાનું. પછી હું ગોઠવણી તમને શીખવાડીશ કે ભાઈ કેવી રીતના ગોઠવવા. પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું. પહેલું સ્ટેપ શું છે મિત્રો? સિમ્પલ વસ્તુ, ઊભો છે એ ગુણાકાર કરવાનો. હાલો ક્લિયર. બીજા સ્ટેપમાં શું કહે છે? જો એનો છે એ ઈ સાથે ગુણાકાર કરવાનો. તો હવે એની સામે ક્રોસમાં કોણ આવે? એ સામે ઈ આવતો હોય તો ક્રોસમાં કોણ આવે? બી સામે ડી. તો બી નો છે એ ડી સાથે ગુણાકાર કરવાનો. સ્ટેપ ખાલી યાદ રાખી લો, હમણાં આપણે પ્રેક્ટિકલ કરશે એટલે તમને આરામથી યાદ રહી જશે. શું કીધું? એનો છે એ સાથે ગુણાકાર કરશો તો બી માં કોણ આવશે? ડી સાથે. સ્ટેપ નંબર 3 શું કહે છે મિત્રો? બી છે એ બી નો એફ સાથે ગુણાકાર કરવાનો. તો એની ક્રોસમાં કોણ આવે? સી છે, તો એનો કોની સાથે ગુણાકાર થશે? ઈ સાથે. અને સ્ટેપ નંબર 4 પછી અરેન્જમેન્ટ હું તમને શીખવાડીશ કે કોની નીચે કેને ગોઠવવાના. સ્ટેપ નંબર 4 છે એનો છે એફ સાથે ગુણાકાર કરવાનો. તો એનો એફ સાથે ગુણાકાર કરો તો કોણ આવશે? તો કે સી છે એનો ડી સાથે ગુણાકાર કરવાનો. બસ સિમ્પલ 4 સ્ટેપ છે. એમાં બીજું, ત્રીજું ને ચોથું સ્ટેપ છે એ ખાસ સમજવાનું છે. બીજું સ્ટેપ શું કહે છે? જો એ બી સી કોઈ સંખ્યા છે અને ડી ઈ એફ કોઈ સંખ્યા છે, તો આમ ક્રોસ ગુણાકાર કરવાનો સ્ટેપ નંબર 2 માં. સ્ટેપ નંબર 3 માં શું કહે છે? તો કે ભાઈ એબીસી કોઈ એક સંખ્યા છે, અહીંયા DEF કોઈ સંખ્યા છે. તો સ્ટેપ નંબર 3 માં શું કીધું છે? તો કે આમ ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલા આ બેની પેર, પછી આ બેની પેર, એટલે કે આમ. અને સ્ટેપ નંબર 4 માં શું કહે છે? એબીસી અને DEF એક મૂકીને એક. હવે એને પકડ્યો હોય ને તો કોણ આવશે? સી. અને ડી ને પકડ્યો હોય તો એફ. અને પછી ક્રોસ ગુણાકાર. આ રીતે ક્રોસ ગુણાકાર છે એ કરવાનો રહેશે. ચાલો પ્રેક્ટિકલ કરીએ એટલે વધારે ક્લિયર થાય. ચાલો જો આ સ્ટેપ એ બાજુમાં મેં તમને લખીને આપ્યા છે, બરાબર? સ્ટેપ છે એ બાજુમાં આપણે લખીને રાખ્યા છે. સૌથી પહેલી સંખ્યા છે 175 અને સામે છે 729. બેનો તમારે ગુણાકાર કરવાનો. ભાઈ હવે દેશી રીત, જૂનવાણી રીત હાવ ભૂલી જવાની છે. શોર્ટકટથી જ ગુણાકાર કરશી. 729. ઘણા પ્રશ્ન થાય, સાહેબ આમાં એબીસી ક્યાં છે? એટલે ભાઈ આર યુ એ બી સી આપણે યાદ રાખવાનું ના, આપણે તો પ્રેક્ટિકલથી ગુણાકાર કરશી. જો પહેલું સ્ટેપ શું હતું મિત્રો? પહેલું સ્ટેપ કે છે ઊભો ગુણાકાર કરવાનો. આર યુ સ્ટેપ નંબર પહેલું શું કે છે? ઊભો ગુણાકાર કરવાનો. ઊભો ગુણાકાર કરશો તો કેટલા થશે? 7 એકુ 7. યાદ કરો, 2 ડિજિટ જ લખવાના હંમેશા. હંમેશા કેટલા? તો કે 2 ડિજિટ લખવાના. પછી 7 દુને 14 અને 5 નવાને 45. હાલો ક્લિયર. અહીંયા જુઓ 825 છે. એક આરે બબે દાખલા ગણતા જાય એટલે વધારે ક્લિયર થાય. અને 672 છે. પહેલું સ્ટેપ શું કીધું મિત્રો? ઊભો ગુણાકાર કરવાનો. કેટલા થશે? તો કે ભાઈ 8 6 ને 48, 7 દુને 14 અને 5 દુને 10. ચાલો સ્ટેપ નંબર પહેલું ક્લિયર થઈ ગયું. હવે સ્ટેપ નંબર બીજું. બીજામાં શું કહે છે? એનો છે ઈ સાથે ગુણાકાર કરવાનો, બી નો છે ડી સાથે, એટલે કે આમ ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો સ્ટેપ નંબર 2 માં શું થયું? આમ ક્રોસ ગુણાકાર કરશો તો 2 એકા 2 અને 7 7 49.
હાલો અહીંયા સ્ટેપ નંબર 2 નો ગુણાકાર કરશો તો કેટલા થશે? 8 સત્તા 56 અને કેટલા થશે? 6 દુને 12. ક્લિયર થયું? સ્ટેપ નંબર 2 બેનો ગુણાકાર કરવાનો. હવે એનો સરવાળો કરશો તો 49 ને 2 કેટલા થાય? 51. અહીંયા સરવાળો કરશો તો 6 ને 2 8, 5 ને 1 6 68. આને લખવાના ક્યાં? તો જોજો, પહેલેથી એક ડિજિટ મૂકી દો એટલે અહીંથી શું થશે? 51 થશે. પહેલેથી એક ડિજિટ મૂકી દો એટલે કોણ થઈ ગયું? 68. ચાલો ક્લિયર? સ્ટેપ નંબર 2 રેડી થઈ ગયું. ચાલો એને આપણે કાઢી નાખીએ. હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં શું કરવાનું? ઓલું આ બેની ક્રોસ કર્યું તો હવે આ બેનો ક્રોસ કરવાનો. આ બેનો તો ન્યા કેટલા થશે? તો કે ભાઈ 7 9 63 અને 5 દુ ને 10. કેટલું થઈ ગયું? 73. અહીંયા આ બેનો ક્રોસ કરશો તો 2 દુ ને 4 અને 5 સત્તા 35. તો કેટલું થઈ ગયું? 39. ચાલો રેડી. એને ક્યાં લખવાના? ઓની એક્ઝેક્ટ બાજુમાં લખશો તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે ભાઈ 73. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 39. હવે સ્ટેપ નંબર 4. ચાલો સ્ટેપ નંબર 4. હાલો સ્ટેપ નંબર 4 માં શું કીધું હતું? તો મેં હમણાં જ કીધું હતું, એક મૂકીને એક છે એનો ગુણાકાર કરવાનો. તો સ્ટેપ નંબર 4 માં એટલે આમ ક્રોસ ગુણાકાર કરવાનો. તો ક્રોસ ગુણાકાર કરશો તો કેટલા થશે? 9 1 ને 9 અને આમ ક્રોસ થઈ ગયો. હવે આમ ક્રોસ કરો 7 5 ને 35, 35 ને 9 કેટલા થઈ ગયા? 44. હાલો આમ ક્રોસ ગુણાકાર કરશો તો કેટલા થશે? તો કે ભાઈ 8 દુ ને 16 અને આમ કેટલા થઈ ગયા? તો કે 6 5 ને 30, 6 ને 3 ને 1 4. ચાલો રેડી. હવે આને ક્યાં લખવાના? તો સેમ ટુ સેમ. હવે નીચેની લાઈન છે ને એમાં એક ડિજિટ છોડી દો. તો નીચેની લાઈનમાં આ છે એમાં એક ડિજિટ છોડશો તો હવે કોણ થઈ ગયું? તો કે ન્યા આવ્યા 44. આમાં નીચેનો ડિજિટ કોણ હતો? તો કે 6 હતો. એક ડિજિટ છોડી દો. ન્યા કેટલા લખશો? તો કે 46. બસ આનો સિમ્પલ સરવાળો કરી નાખો એટલે વાત થઈ ગઈ પૂરી. સરવાળો કરશો તો કેટલા થશે? 5 ના 5, 4 ને 3 7, 4 ને 4 8, 8 ને 7 કેટલા થશે? તો કે 15 નો પાંચડો વધી આવશે 1. 4 ને 3 કેટલા થઈ ગયા? 7 અને 7 ને 5 12. વાત થઈ ગઈ પૂરી. સમજાય છે? પહેલા 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે સ્ટેપ છે મગજમાં બેસી જશે. પછી ફટાફટી છે આ રીતે જ આપણે ગુણાકાર કરશું. ચાલો અહીંયા કરશો કેટલા થઈ ગયા? 0 9 ને 1 10 નો 0 વધી આવશે 1. 6 ને 4 10 અને 3 ને 1 4 એટલે 14 થઈ ગયા. પાછી વધી આવી 1. 8 ને 4 12, 12 ને ઓલા 2 એટલે કેટલા થઈ ગયા? 14 નો ચોગડો પાછી વધી આવી 1. 8 ને 6 14 ને 15 નો પાંચડો વધી આવી 1. 4 ને કેટલા થઈ ગયા? 5. ક્લિયર? ચાલો શું કહે છે? તો કે 731 ગુણ્યા 582 છે. જો સૌથી પહેલું સ્ટેપ શું હતું મિત્રો? તો કે ભાઈ 731 છે એને ગુણ્યા કેટલા? તો કે 582 છે. અને આ કોણ છે? તો કે ભાઈ 361 છે એને ગુણ્યા 326 છે. સૌથી પહેલું સ્ટેપ શું હતું મિત્રો? ઊભો ગુણાકાર કરવાનો. ઊભો ગુણાકાર કરશો કેટલા થશે? 7 5 35, 8 તેરી ને 24, 2 1 2. અહીં સૌથી પહેલું સ્ટેપ શું હતું? તો કે પહેલું સ્ટેપ મગજમાં બેસી ગયું, ઊભો ગુણાકાર કરવાનો. કેટલા થશે? તો કે 3 તેરી 9, 6 દુ ને 12, 6 1 6. ચાલો સ્ટેપ નંબર 2 શું કે મિત્રો? સ્ટેપ નંબર 2 એવું કે છે ક્રોસ ગુણાકાર કરવાનો પહેલેથી. તો પહેલેથી ક્રોસ ગુણાકાર કરશો તો કેટલા થશે? 7 8 ને 56 અને 5 તેરી ને 15. ક્રોસ ગુણાકાર કરવાનો. અહીંયા ક્રોસ ગુણાકાર કરશો તો કેટલા થશે? તો કે 3 દુ ને 6 અને 6 તેરી ને 18. 18 ને 6 કેટલા થઈ ગયા? 24. અહીંયા કેટલા થશે? 1 5 ને 1 6 ને 1 7 71. લખવાનું કેમ? પહેલો એક ડિજિટ મૂકી દેવાનો. પહેલો એક ડિજિટ મૂકી દેશો એટલે કોણ થશે? આ 3 મૂકી દેશો તો 7 અને 1. અહીંયા પહેલો ડિજિટ મૂકી દેશો એટલે કોણ થશે? 2 અને 4. ચાલો સ્ટેપ નંબર 2 ક્લિયર થઈ ગયું. સ્ટેપ નંબર 3 શું હતું મિત્રો? સ્ટેપ નંબર 3 એવું કહે છે કે પેલા બેનો ક્રોસ ગુણાકાર કર્યો. હવે છેલ્લા બેનો ક્રોસ ગુણાકાર કરો તો કેટલા થશે? તો કે ભાઈ છેલ્લા બેનો ક્રોસ ગુણાકાર કરશો 3 દુ ને 6, 8 1 8. 8 ને 6 કેટલા થઈ ગયા? 14. અહીંયા છેલ્લા બેનો ક્રોસ ગુણાકાર કરશો તો કેટલા થશે? તો કે 6 6 36 અને 2 1 2. તો 36 ને 2 કેટલા થઈ ગયા? 38. લખવાના કેમ? ઓની એક્ઝેક્ટ બાજુમાં. એક્ઝેક્ટ બાજુમાં લખશો તો અહીંયા કેટલા થશે? તો કે 14 થઈ ગયા. અહીં કેટલા થઈ ગયા? તો કે 38. હવે સ્ટેપ નંબર 4 જે પહેલું. તો કે છેલ્લું સ્ટેપ શું કહે છે મિત્રો? છેલ્લું સ્ટેપ એવું કહે છે કે પહેલાનો છેલ્લાનો ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલું છેલ્લું એટલે 7 દુ ને 14 અને અહીંયા પહેલું છેલ્લું એટલે 5 1 5. 7 દુ ને 14 અને 5 1 5. તો અહીંયા આવ્યા 14 અને
5 કેટલો જવાબ આવશે 19. અહીંયા ક્રોસ ગુણાકાર કરશો તો કેટલા થશે તો કે ભાઈ 3 6 18 અને 1 તેરી 3 તો 18 ને 3 જવાબ કેટલો આવશે 21. લખવાનું કેમ તો બીજું સ્ટેપ છે એમાં પહેલો ડિજિટ મૂકી દો. પહેલો ડિજિટ કોણ છે બીજા સ્ટેપનો તો કે 7 છે. ડિજિટ મૂકી દો તો જવાબ કેટલો આવશે 19. પછી એનો સરવાળો કરવાનો. આમાં બીજા સ્ટેપમાં કોણ આવશે તો 21 છે તો પહેલું ડિજિટ આવ્યો 2 એને મૂકી દો એટલે કોણ તો કે 21. આ બધાનો સરવાળો કરો તો સિમ્પલ વસ્તુ કેટલા થશે 2 ના 2 4 ના 4 9 ને 10 ને 4 14 નો ચોગડો વધી આવી 1 કેટલા થઈ ગયા તો કે 3 3 ને 2 5 7 ને 5 12 નો બગડો વધી આવશે 1 3 ને 1 4. ક્લિયર થઈ જાય. બાકી અંકોના સરવાળાની મેથડથી તમે ચેક કરી શકો છો. અહીંયા તો કે ભાઈ 6 ના 6 8 ના 8 3 ને 2 5 ને 1 6 4 ને 2 6 ને 1 7 અને 9 ને 2 11. ચાલો ક્લિયર. હાલો ત્યાર પછી આગળ વધીએ. 327 ગુણ્યા 239 છે અને બીજી રકમ છે 576 ગુણ્યા 219 છે. હાલો 327 છે એને ગુણ્યા કેટલા છે તો કે 239 છે. આ તમને કીધું છે 576 એને ગુણ્યા 219 છે. પહેલું સ્ટેપ શું હતું ઊભો ગુણાકાર કરવાનો. સ્પીડથી ભાઈ હવે ધીમે ધીમે સ્પીડ વધે 3 દુ 6 2 તેરી 6 અને 7 9 63. ક્લિયર. ઊભો ગુણાકાર કરશો 5 દુ 10 7 એકુ 7 9 6 54. સ્ટેપ નંબર પહેલું ક્લિયર. ઊભો ગુણાકાર કરશી. સ્ટેપ નંબર 2 માં શું કરવાનું છે ભાઈ ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલેથી ક્રોસ ગુણાકાર લેતા જાઓ તો કેટલા થશે 3 તેરી 9 અને 2 દુ ને 4 9 ને 4 કેટલા થઈ ગયા 13. અહીંયા તો કે 5 એકુ 5 અને 7 દુ 14 14 ને 5 કેટલા થઈ ગયા તો 19. લખવાનું કેમ પહેલો ડિજિટ મૂકીને લખવાનું. પહેલો ડિજિટ 0 છે એ મૂકી દેશો તો અહીં કોણ આવશે 13 અહીં કોણ આવશે તો કે 19. એકડો મૂકી દેવાનો. સ્ટેપ નંબર 3 શું કહે છે સ્ટેપ નંબર 3 એવું કહે છે કે ભાઈ હવે છેલ્લા બેનો ક્રોસ ગુણાકાર કરો. ઓલું પેલા બેનો કર્યો તો હવે છેલ્લા બેનો ક્રોસ ગુણાકાર કરો તો કેટલા થશે તો કે ભાઈ 2 9 18 અને 3 7 21 18 અને 21 આ 9 અને 3 39. અહીંયા ક્રોસ ગુણાકાર કરો કેટલા થશે તો કે 9 7 63 અને 6 એકા 6 કેટલો જવાબ આવશે 9 અને 6. હવે લખવાનું કેમ ઓની એક્ઝેક્ટ બાજુમાં લખશો એટલે અહીંયા 3 અને 9 અહીંયા બાજુમાં લખશો એટલે 6 અને 9. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 શું છે મિત્રો સ્ટેપ નંબર 4 એવું કહે છે પહેલાનો અને છેલ્લાનો ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલાનો અને છેલ્લાનો ક્રોસ ગુણાકાર કેટલો થશે તો કે 3 9 27 7 દુ 14 27 અને 14 7 ને 4 11 વધી આવશે 1 2 ને 2 4 41. આયા ક્રોસ ગુણાકાર કરશો તો કેટલા આવશે તો કે ભાઈ 9 5 ને 45 અને 6 દુ ને કેટલા તો કે 12 5 ને 2 7 અને 4 ને 1 5 57. લખવાનું ક્યાં બીજું જે સ્ટેપ છે એનો પહેલો ડિજિટ મૂકી દો તો પહેલો ડિજિટ કોણ થાય 1 મૂકી દેશો એટલે કોણ થઈ ગયું 41. અહીંયા બીજું સ્ટેપ છે એનો પહેલો ડિજિટ કોણ છે 1 એને મૂકી દો એટલે કોણ આવશે તો કે 57. હવે સિમ્પલ શું કરવાનું છે સરવાળો કરવાનો. સરવાળો કરશો એટલે 3 ના 3 9 ને 6 15 નો પાંચડો વધી આવશે 1 કેટલા થશે તો કે ભાઈ 6 ને 3 9 ને ઉપરનો 1 10 10 ને 1 આ 1 એટલે કેટલા થઈ ગયા 11 નો એકડો વધી આવશે 1 4 ને 3 7 ને 1 8 6 ને 1 7. અહીંયા તો કે ભાઈ 4 ના 4 9 ને 5 કેટલા થશે તો કે 9 ને 5 14 14 નો ચોગડો વધી આવશે 1 જો આ 7 7 14 અને 6 ને 1 7 એટલે 7 તીરી કેટલા થઈ ગયા 21 નો એકડો વધી કેટલી આવશે 2 9 અને 2 એટલે 11 11 ને 5 કેટલા થઈ ગયા 16 વધી આવશે 1 1 ને 1 2 1 ના 1. ચાલો ક્લિયર. ત્યાર પછી જોઈએ શું છે તો કે ભાઈ 473 ગુણ્યા 516 છે અને 383 ગુણ્યા 236 છે. ચાલો 473 ગુણ્યા 516 છે અને બીજું છે 383 ગુણ્યા 236 છે. સૌથી પહેલું સ્ટેપ શું મિત્રો ઊભો ગુણાકાર કરવાનો. ચાલો ભાઈ 5 ચોક ને 20 7 એકુ 7 6 તેરી 18 અહીંયા 3 દુ 6 8 તેરી 24 6 તેરી 18. સ્ટેપ નંબર કેવું હાવ હેલું સીધો ઊભો જ ગુણાકાર કરવાનો. હવે સ્ટેપ નંબર 2 માં શું હતું મિત્રો તો કે ભાઈ સ્ટેપ નંબર 2 માં એવું કીધું હતું કે પહેલો ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલો ક્રોસ ગુણાકાર કેટલો થાય 4 એકુ 4 અને આ કેટલા થશે 7 5 35 તો 35 ને 4 આપણે કીધું હતું 2 ડિજિટ લખવાના
તો 35 ને 4 કેટલા થઈ ગયા 39. અહીંયા ક્રોસ ગુણાકાર કરશો તો 3 તેરી 9 અને 8 દુ કેટલા થઈ ગયા 16. 16 ને 9 કેટલા થશે 25. આ લખવાનું કેમ કીધું તું તો કે ભાઈ પહેલો જે ડિજિટ છે એ મૂકી દેવાનો. તો પહેલો ડિજિટ છે એને મૂકી દેશો એટલે અહીંયા પહેલો ડિજિટ 2 છે, 2 મૂકી દેશો એટલે કોણ આવશે 39. અહીં કોણ આવશે પહેલો ડિજિટ 0 મૂકી દેશો તો કોણ આવશે 25. સ્ટેપ નંબર ત્રીજું શું હતું મિત્રો? સ્ટેપ નંબર ત્રીજું હતું હવે પછીના બેનો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે આ બેનો 7 6 કેટલા થઈ ગયા 42 અને અહીંયા કોણ થશે ક્રોસમાં 3 1 3. 42 3 કેટલા થઈ ગયા 45. અહીંયા ક્રોસ ગુણાકાર કરો કેટલા થાય તો 8 6 48 અને 3 તેરી કેટલા થઈ ગયા 9. હવે એનું શું કરવાનું? સરવાળો કરવાનો. 8 ને 9 કેટલા થશે તો કે 17 અને 5 57. લખવાનું કેમ? ઓની એક્ઝેક્ટ બાજુમાં લખવાનું. એક્ઝેક્ટ બાજુમાં લખશો કેટલા થશે 45. અહીં કેટલા થઈ ગયા 57. અને છેલ્લું સ્ટેપ મિત્રો, સ્ટેપ નંબર 4. પેલાનો ને છેલ્લાનો ગુણાકાર કરવાનો. પેલાનો ને છેલ્લાનો ગુણાકાર કેટલો થાય? 6 ચોક 24 ને 5 તેરી 15. 5 ને 4 9, 2 ને 1 3. મનમાં કેલ્ક્યુલેશન થઈ જાય તો આ કઈ ગણવાની જરૂર નથી, પણ અત્યારે આપણે લખશી. અહીંયા ક્રોસ ગુણાકાર કરો કેટલા થશે તો કે ભાઈ 6 તેરી 18 અને વા કેટલા થઈ ગયા 3 દુ ને 6. 18 ને 6 કેટલા થઈ જશે 24. લખવાનું કેમ તો કે બીજું સ્ટેપ છે એનો પહેલો ડિજિટ મૂકી દેવાનો. પહેલો ડિજિટ મૂકી દેશો એટલે કોણ થશે 3 મૂકી દો એટલે કોણ આવ્યા તો કે 39. અહીંયા પહેલો ડિજિટ છે 2, 2 મૂકી દેશો એટલે કોણ આવશે 24. બસ સરવાળો કરી નાખો, વાત થઈ ગઈ પૂરી. કેટલા થશે 8 ના 8, 5 ને 1 6, 9 અને આની પાસેથી એક ઉછીનો લઈ લો કેટલા થઈ ગયા 10 અને અહીંયા બચે કેટલા 6 અને 4 તો 20 થઈ ગયા ડાયરેક્ટ. કારણ કે એ 10 અને આ 10 એટલે કેટલા થશે 20. 20 નું મીંડું વધી કેટલી આવી 2. 9 આની પાસેથી ઉછીનો લઈ લો 10 અને 10 ને 3 13 ને ઓલો 1 એટલે કેટલા થઈ ગયા 14. વધી આવશે 1, 3 ને 1 4, 2 ના 2. અહીંયા સરવાળો કરો કેટલા થઈ ગયા 8, 7 ને 1 8, 4 ને 4 કેટલા થશે 8, 8 ને 4 12 ને 1 13 નો તગડો વધી કેટલી આવશે 1. 2 ને 2 4, 4 ને આ 5 કેટલા થઈ ગયા 9, 9 ને 1 10 પાછી વધી આવી 1, 6 ને 2 8 અને 1 એટલે કેટલા થઈ ગયા 9. ત્યાર પછીનો દાખલો મિત્રો 347 ગુણ્યા કેટલા છે તો કે 563 છે અને બીજો દાખલો છે 346 ગુણ્યા 123 છે. હાલો ચેક કરીએ. 347 ગુણ્યા 563 અને અહીંયા છે 346 ગુણ્યા 123. સૌથી પહેલું સ્ટેપ શું હતું મિત્રો? ઊભો ગુણાકાર કરવાનો. ધડાધડી ઊભો ગુણાકાર થશે. 5 તેરી 15, 6 ચોક 24, 7 તેરી 21, અહીંયા 3 એકુ 3, 4 દુ 8, 6 તેરી 18. ફટાફટી ઊભો ગુણાકાર કરવાનો. સ્ટેપ નંબર 2 શું કહેતું હતું મિત્રો? સ્ટેપ નંબર 2 તમને એવું કહેતું હતું ક્રોસ ગુણાકાર કરો ને કેટલા થશે 6 તેરી 18. હવે ખબર પડી જવી જોઈએ 18 કેમ લખાય. અહીંયા ક્રોસ ગુણાકાર કરશો 5 ચોક ને 20, જવાબ કેટલો આવ્યો 38. અહીંયા તો કે ભાઈ 3 દુ ને 6 અને 4 એકુ 4, 6 ને 4 કેટલા થઈ ગયા 10. લખવાનું કેમ? હા પહેલો ડિજિટ મૂકી દેવાનો. પહેલો ડિજિટ 1 છે મૂકી દેશો એટલે અહીંયા આવશે 38. અહીંયા 0 છે મૂકી દેશો એટલે જવાબ આવશે 10. સ્ટેપ નંબર 3 પછીના બેનો ક્રોસ ગુણાકાર કરવાનો. કેટલા થશે 4 તેરી 12 અને 6 સત્તા 42, 2 ને 2 4 અને અહીંયા આવશે 5 54. બરાબર છે. અહીંયા ક્રોસ ગુણાકાર કરશો કેટલા થશે 4 તેરી 12 અને 6 દુ ને 12, 12 ને 12 કેટલા થઈ ગયા 24. કેમ લખશો? એની એક્ઝેક્ટ બાજુમાં. અહીંયા એની એક્ઝેક્ટ બાજુમાં. ત્રીજું સ્ટેપ પૂરું થયું. ચોથું સ્ટેપ શું છે મિત્રો? ચોથા સ્ટેપમાં પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો. પહેલું 3 તેરી 9 અને આમ 7 પંચાન 35 તો 35 અને 0 9 તો 35 ને 9 કેટલા થશે 44. અહીંયા ક્રોસ ગુણાકાર કરશો કેટલા થશે 3 તેરી 9 અને 6 એકુ 6, 6 ને 9 કેટલા થઈ ગયા 15. કેમ લખવાનું? પહેલો એક ડિજિટ મૂકી દેવાનો. તો બીજા સ્ટેપનો પહેલો ડિજિટ 3 છે એ મૂકી દેશો તો અહીંયા આવશે 44. અહીં કેટલા આવશે 15. હવે શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે, સરવાળો કરવાનો. વાત થઈ ગઈ પૂરી. સરવાળો કરશો કેટલા થશે 1 ના 1, 4 ને 2 6, અહીંયા કેટલા થશે 5 ને 4 9 ને 4 13 નો તગડો વધી કેટલી આવશે 1. સરવાળો કરશો એટલે જો 8 ને 2 10, 10 ને 4 14, 14 ને 1 15 નો પાંચડો વધી આવશે 1. 5 ને 3 8 ને 1 9, 1 ના 1. અહીંયા સરવાળો કરશો તો કેટલા થઈ ગયા 8, 4 ને 1 5, 8 ને 2 10 ને 5 15 નો પાંચડો વધી 1, 1 ને 1 2, 3 ને 1 4. રેડી?
થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ મિત્રો. તો જ્યારે તમને આવા 3 અંકના કોઈ પણ તમને ગુણાકાર કે તો તમે આ શોર્ટકટની મદદથી તમે સહેલાઈથી છે ગુણાકાર કરી શકો છો. જૂની મેથડને ભૂલી જવાની છે ફટાફટી. સ્ટેપ નંબર 1 શું હતું મિત્રો? ઊભો ગુણાકાર કરવાનો. સ્ટેપ નંબર 2 શું હતો? પેલા 2 નો ક્રોસ ગુણાકાર કરવાનો. સ્ટેપ નંબર 3 શું હતું? છેલ્લા 2 નો ક્રોસ ગુણાકાર કરવાનો. સ્ટેપ નંબર 4 એટલે કે આપણું છેલ્લું સ્ટેપ શું હતું? પેલાનો છેલ્લાનો ક્રોસ ગુણાકાર કરવાનો. એટલે ડાયરેક્ટ છે કોઈ પણ 3 અંકની સંખ્યા હોય ને એનો તમે ગુણાકાર છે એ શોર્ટકટની મદદથી ગણી શકશો. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.